જી ઠીક, પણ ઠીક છે, પશ્ચિમ બંગાળની આપ વાત કરી રહ્યા છો, પરંતુ કેરળમાં તો એન્ટ્રી નથી થઈ રહી. કેરળમાં કેમ નથી થતી? પહેલા હું બંગાળની વાત પર આવું છું. ઠીક, વારંવાર એવું સાંભળ્યું, રાજકીય વિશ્લેષક છે, ભાજપના પ્રવક્તા છે, વારંવાર એક બલાત્કારની જે ઘટના બંગાળમાંથી દુઃખદ ઘટના છે, મહિલા સુરક્ષાના નામે જે બી કચાશ રહી ગયું હોય એને કોઈ પણ સરકાર હોય એને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને નીતિ હંમેશા જે ચૂંટણી જીતવાની હોય તો પ્રજ્વલ રેવન્ના કર્ણાટકના નેતા સાંસદ જેની પર બલાત્કારના અસંખ્ય કેસ નોંધાયા, ત્યાંના સરકારી આઈપીએસ આઈએએસ મહિલા અધિકારીઓનું જેણે જાતીય શોષણ કર્યું હોય એના માટે આપણા દેશના વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા નરેન્દ્ર મોદી સાહેબે જાહેર મંચ ઉપર એના હાથ પકડીને પ્રચાર કર્યો હોય તો મારે ભારતીય જનતા પાર્ટી તો સત્તામાં જે કેન્દ્રમાં સત્તામાં જે ટ્રિપલ એન્જિનની વાતો થઈ રહી છે, તો જો ખરેખર બલાત્કારના બાબતે મહિલા સુરક્ષાના બાબતે ભારતીય જનતા પાર્ટી ખરેખર ચિંતિત હોય તો આગળ એમણે એવું પણ વિચારવું જોઈએ કે એમના જે નીતિ નિયમો એ દરેક રાજ્યો પ્રમાણે એમાં ફેરફાર ના હોવા જોઈએ. તમારી નીતિ અને રીતિ તો સેન્ટ્રલાઇઝ. અનિલભાઈ જવાબ આપવા છે, પછી કેરળની વાત કરી છે, કારણ તમારી વાત કરવી છે તો એ વિશે પણ વાત કરો કે ત્યાં તમે જીતી રહ્યા છો. કેરળમાં એટલા માટે જો અનિલભાઈ જવાબ આપી હું બોલી રહ્યો પહેલા કેરળમાં આપને પૂછ્યું, મેં કીધું મારા ની રાજકીય વિશ્લેષકે કીધું કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં મેં તમને કીધું એમ ચૂંટણીના પરિણામો કદાચ હું એવું માનું છું ને હું એવું સ્વીકારું છું, બહુ ઓછા પ્રવક્તા એવું સ્વીકારશે કે છેલ્લા 7-8 વર્ષથી હું પ્રવક્તા તરીકે આવું છું, કદાચ 100 કરતા વધારે ચૂંટણીઓમાં હાર થઈ હોય અને હું અહીંયા આપની સામે બેઠો હોય. અઘરું કામ છે, માનીએ છીએ અઘરું કામ છે, છતાં એવું છાતી ઠોકીને કહી શકું કે 100 કરતા વધારે પરિણામોમાં હાર મળી જશે, પણ એક બી વાર અમારા જે આઈડિયોલોજી છે, અમારી વિચારધારા છે એના સાથે અમે ક્યારેય બાંધછોડ નથી કરી. ચૂંટણીના પરિણામો આવે કે ના આવે, અમારી તરફેણમાં આવે કે વિપરીત હોય, પણ મેં કીધું જે આઈડિયોલોજી હોવી જોઈએ કે એક સ્ટેટમાં આપણે બળાત્કારના એક કિસ્સાને આગળ કરીને ચૂંટણી પરિણામોની વાત કરીએ અને બીજા રાજ્યમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી મુદ્દા ચાલે છે એની જ વાત કરીએ છીએ ને આપણે વોટ માંગે, એવું બી મેં એવા દ્રશ્યો, એટલે હું સિનિયરિટીની વાત કરું છું કે આજે પણ કેરળમ જેવા સ્ટેટમાં અમે એટલા માટે જીતીએ છીએ, આજે પણ જે ગ્રામ્ય વિસ્તારવાળા જે રાજ્યો છે એમાં પણ કોંગ્રેસ તરફી લોકો વોટિંગ મતદાન એટલા માટે કરે છે કે કોંગ્રેસની જે વિચારધારા છે આઝાદી બાદથી કે મુખ્ય ધારામાં તમામ સમાજ એસસી એસટી ઓબીસી કોઈ પણ હોય, અમે સમાજના તમામ જે વર્ગ હોય જે લોકો બિલોંગ ટુ લાઈનની નીચે છે જે લોકોને અમે મુખ્ય ધારામાં લાવવામાં આજે પણ અમે એના માટે કામ કરીએ છીએ. કોઈ પણ સ્ટેટ હોય, કોઈ પણ રાજ્ય, અમે વિચારધારા સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. યુવાનની વાત કરીએ એમણે કે ભારતીય જનતા પાર્ટી એટલે જીતે છે કે અમે યુવાઓને નેતૃત્વ આપીએ, તો રેવંતા રેડ્ડી અમારા મુખ્યમંત્રી છે એ કોણ છે, એમની ઉંમર શું છે, એટલે ઓવરઓલ આપણે ચહેરાની વાત નથી. અમે અમારા સુખપુજી જે હિમાચલના એટલે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી અપડેટ છે કે કોંગ્રેસ કઈ બેક સાઈડ પર ચાલે છે. અમને પણ એવી ખબર પડે છે કે યુવાનોને પ્રાધાન્ય આપવું જોઈએ, શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈ હાર અને જીતના પરિણામથી એવું ના કહી શકે કે અમે સર્વસ્વ જાણીએ છીએ અને અમે જ્ઞાની છીએ. કોંગ્રેસ પાર્ટીમાં બી યુવા ચહેરાઓ છે જે નેતૃત્વ કરી રહ્યા છે, તેલંગાણાના મુખ્યમંત્રી હોય કે હિમાચલના હોય કે અમારા કર્ણાટકમાં જે ડેપ્યુટી મુખ્યમંત્રી છે, અમે બી સારા ચહેરાઓ, શિક્ષિત ચહેરાઓ, યુવા ચહેરાઓ આપીએ જ છીએ, પણ પરિણામો ક્યારેક અમારી વિપરીત આવે તેને અમારી હાર ને સ્વીકારવી પણ પડે.